કેમ છો મિત્રો, બધા મજામાં દેશો? ફરી એક વખત તમારું સ્વાગત છે ભોલાની રસોઈમાં. આજ હું તમારી માટે લઈને આવી રહ્યો છું પનીર કેપ્સિકમની સબ્જીની રેસીપી. તો વિડીયોને આગળ જોતા રહેજો. સૌથી પહેલાં આપણે ગેસ સળગાવીને એની ઉપર મૂકી દઈએ તપેલું મૂક્યા બાદ હવે નાખી દઈએ એમાં આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે બધા જે મસાલા જોઈએ છે એ જોઈ લઈએ. આ બધા મસાલા છે જે આપણે ગ્રેવી બનાવવા માટે જોશે. આ છે આદુ, મરચાં અને લસણ જે મોટા કાપેલા છે આપણે. આ છે ડુંગળી, ટમેટા. આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દઈએ થોડુંક જીરું અને હલાવી નાખીએ. જીરું ફૂટી જાય એટલે તરત જ આપણે નાખી દઈશું લવિંગ, બાદિયા અને જાવંત્રી, તજ, એલચી અને તમાલપત્ર ને સૂકા લાલ મરચાં. બધાને સારી રીતે શેકી લઈ તેલમાં. શેકાય એટલે તરત જ આપણે નાખી દઈએ એમાં ડુંગળી, બધી ડુંગળી નાખ્યા બાદ આપણે એને સારી રીતે હલાવી લઈએ. ડુંગળીને સારી રીતે હલાવીને આપણે પાકવા દઈએ. ડુંગળી જેવી પાકે એટલે તરત એમાં મગજરીના બી, અને થોડાક શિંગદાણા પણ નાખી દઈએ આપણે સાથે. એની સાથે જ આપણે નાખી દઈએ આદુ, મરચાં અને લસણ. બધું નાખ્યા બાદ હવે આપણે એને સારી રીતે હલાવી લઈએ અને થોડીક વાર માટે આપણે પાકવા દેવું એને. ડુંગળી અધકચરી બફાઈ જાય એટલે તરત આપણે નાખી દેવું એમાં ટમેટા. ટમેટા નાખીને હવે આપણે નાખી દઈએ થોડુંક મીઠું અને હળદર પણ નાખી દઈએ આરે, જેનાથી સારો એવો આપણો કલર આવી જાય ગ્રેવીમાં. એમાં થોડુંક લાલ કાશ્મીરી મરચું નાખી દઈએ. બધી વસ્તુને સારી રીતે હલાવીને પાકવા દઈએ. તો આ બાજુ આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ. જો મિત્રો, આ બાજુ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કરી નાખીએ મિક્સચર. જો મિત્રો, આપણી ગ્રેવી પણ મિક્સચર કરીને તૈયાર થઈ ગઈ. તો હવે આપણે પનીર કેપ્સિકમની રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ. હવે આપણે તપેલામાં નાખી દઈએ પહેલાં વેજીટેબલ ઘી. ઘીની સાથે આપણે નાખી દઈએ થોડુંક તેલ. બેને સારી રીતે આપણે પહેલાં ગરમ કરી લઈએ. ઘી ગરમ થાય એટલે તરત આપણે નાખી દેવું પહેલાં કેપ્સિકમ. એને હલાવીને સારી રીતે પકાવી લઈએ પહેલાં. જો મિત્રો, આપણા મરચાં પણ અહીંયા પાકી ગયા છે. હવે એમાં નાખી દઈએ આપણે થોડીક ગ્રેવી. ગ્રેવી નાખીને હવે આપણે એને સારી રીતે હલાવી લઈએ. ગ્રેવીને સારી રીતે હલાવીને હવે આપણે એમાં નાખી દઈએ તલનો ભૂકો અને એમાં નાખી દેવું થોડો કિચન કિંગ મસાલો. હવે એમાં આપણે નાખી દેવી હળદર. હળદર નાખ્યા બાદ આપણે એમાં નાખી દેવું ધાણા જીરું અને તીખું મરચું, અને સાથે એમાં થોડુંક નાખી દઈએ કાશ્મીરી લાલ મરચું. અને એમાં થોડુંક નાખી દઈએ મીઠું.
એ બધાને સારી રીતે હલાવી લઈશું અને સારી રીતે પાકવા દઈએ હવે એને. ગ્રેવી હલાવ્યા બાદ હવે એમાં નાખી દેવું કસ્તુરી મેથી અને એને પણ હલાવી લઈએ સારી રીતે. હવે આને તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને પાકવા દઈએ. ગ્રેવી પાકે ત્યાં સુધીમાં આપણે આપણા પનીરનું કટિંગ કરી નાખીએ. આપણા પનીરને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી નાખીએ. આપણી ગ્રેવી સારી એવી પાકી ગઈ છે. હવે એમાં આપણે નાખી દેવું પનીર જે આપણે પહેલાં કટિંગ કરીને રાખ્યું હતું એ. બધું પનીર નાખી દીધું આપણું. હવે એમાં નાખી દઈએ અમૂલ બટર. બટર નાખ્યા બાદ હવે આપણે નાખી દઈશું એમાં ફ્રેશ ક્રીમ. બધું નાખ્યા બાદ હવે આપણે શાકને હલાવી લઈશું અને ઉપરથી નાખી દઈએ આપણે થોડી કોથમરી. જો મિત્રો આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને ઉપરથી નાખી દઈએ પાછી થોડીક ક્રીમ. તો આપણી પનીર કેપ્સિકમની સબ્જી થઈ ગઈ છે તૈયાર. રેસીપી વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને અમારે લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.